હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, પરમ શાંતિ. રુચિતાને શાંતિ થઈ છે. મારું ટિફિન ના બનાવે એને શાંતિ થઈ ગઈ. શું થવાનું હવે ઘરમાં? સાફ સફાઈ કોન્સ્ટન્ટ 10 થી 15 દિવસ ટિફિન બનવાનું નથી. ગોરધનલાલનું ટિફિન આજથી ચાલુ થઈ જવાનું છે. કારણ કે પૂરી શાક ખાઈ કરીને મુલાવા કંટાળે મજા નહીં આવતી, પેટ ભરાતું નહીં. એટલે ગોરધનલાલનું ટિફિન જિંદાબાદ. અને તારા ઘરમાં કોથળીઓ જુઓ, ખાલી જ્યાં નજર મારશો ને ત્યાં કોથળી, આમાં કોથળી, આમાં કોથળી, બધા કોથળીઓ જ ભરી જાય. પાકી જે કોથળીઓ નીકળી, કોથળીઓનો ભંડારો છે દરેક ઘરોમાં હોય મોટા ભાગના. આ તો કશું નથી, મમ્મી વધારે ફૂલ કોથળી હતી. એને તો તારે સવારે હેતને સ્કૂલમાં મૂકીને આવે, ખૂબ આનંદ થાય. પહેલાં હું ચાલતો જતો હતો, કોઈ દિવસ પપ્પા મને મૂકવા નહીં આવ્યા. આજે એના જે હેતના જે ઇકોવાળા જે ભાઈ ખરા ને, આજે રજા ઉપર હતો, તો એ મૂકવા ગયો તો ગાડી ઉપર. મને પ્રાઉડ ફીલ થયું કે ચલો ભાઈ, છોકરાઓને આપણે ગાડીની સગવડો કરી આપી છે. આપણા જોડે તો કશું નહોતું, સાયકલ પર જતા હતા, એ બી અમુક તો ભાડાની સાયકલ ઉપર. આજે છોકરાઓને પોતાની ગાડીમાં સ્કૂલમાં મૂકો જઈએ છીએ. સરસ એનું મોર્નિંગ થઈ ગયું છે. સવારે 7 વાગે હું ઉઠ્યો છું. થોડુંક કાઠું પડ્યું, પણ 10-15 દિવસ કાઠું સહન કરી લે. શું કહ્યું? અને વહેલાસર ઊંઘવાનો પ્રયત્ન કરવો છે, જો ઊંઘાય તો. બાકી 12, 1, 12:30 ઊંઘ નહીં આવતી. તો પણ છતાં મહેનત કર્યા વગર છૂટકો નથી. રુચિતા વળી દિવાળીની સાફ સફાઈનો પ્રોગ્રામ ગોઠવશે, બરાબર. અને અત્યારથી હેતના ધનુના કપડાં લેવાનું પ્લાનિંગ ચાલુ કરી દીધું છે. જોકે હેતના વળી કપડાં તો મારા બાજુના દુકાનમાંથી લઈ લઈશ. અમારા એક ભાઈને જીન્સનું હોલસેલનું કામકાજ છે, તો અમારે શું અંદર એક સિંગલ પીસ જોતા હોય તો અમને લોકો આપી દે, બાકી બીજા લોકો નથી આવતા. જોકે હું પણ સિંગલ પીસ નથી આપતો, પણ આજુબાજુ કોમ્પ્લેક્સના હોય, વેપારી હોય, તો એ લોકોને આપવું પડે. સંબંધના કારણે સેટ તોડીને હાલવું પડે છે. બાકી આજની તારીખે મારા કોમ્પ્લેક્સમાં ઓલમોસ્ટ બધા મારા શર્ટો પહેરે છે. બીજા વેપારીઓ બી છે જે મારા શર્ટ જ પહેરે છે, કારણ કે આપણે જે બધું કલેક્શન તરફ કામ કરી રહ્યા છે. એક નંબર ટોટલી ડિઝાઇનિંગ પીસ. મજા આવે લોકોનો વેપાર કરવાની. એવું છે કાકા, થોડો નાસ્તો કરીને મોગરી મઠિયા લાગીશું. તલો તલના મઠિયા છે ને, બસ મારા બે બહુ થઈ ગયા. મઠિયાનું દૂધ થઈને જાઓ તો ટેસ્ટ કરીને બી તમને કહીશ કે ભાઈ કેવા છે તલોદ વાળાના મઠિયા. કરતા થાય પહેલો ગાન હોય ને એટલે એવું જ હોય, ફટાફટ થઈ જાય. બળી જાય તો પલટી જાઓ, અરે પલટા. આ તો રોટલી જેવું થઈ ગયું. હા બસ ઇનફ કટ. હા કાચું હશે, ટ્રાય કરજો. કશો વાંધો નહીં. ભાવ કાચું તો તમને નાનું હોય કાચું. બસ બે જ મારા માટે ઇનફ છે. ટ્રાય કરીએ. હા ખાઓ. હેતભાઈને સ્કૂલ છૂટી ગઈ, ધનવીબેને ઉઠ્યા એવા લેવા આવી ગયા છીએ. આજે કાકા લેવા આવવાના નહોતા, તો હેતભાઈને લેવા જવા પડ્યા છે. 7:30 9:30નો ટાઈમ છે. સ્કૂલ છૂટી ગઈ, પેપર પૂરું થઈ ગયું હશે. ચાલો, હેતને એના બે મિત્રના જે લાવી ગયા છે. કેવું ગયું પેપર? મસ્ત ગયું. તારે કેવું ગયું? સરસ ને? આવવાના ને કાકા? જો આ રીતે આવવા જવાનું હોય, ટાઈમ કેટલો જાય નહીં? ચલો, ગોળણીમાંથી આવી ગયા છે. નવરાત્રિ પતિ છે, પણ હજી ગોળણી પતિ નથી. આજે મમ્મીને જોડે લઈ જવા હતા, મમ્મી તો જોડે ગયા નહીં. રોતા ગયા ને હસતા હસતા જોડે ગયા હેતભાઈ જમાડી લીધું હે ને દીદીને.
એ તો એવું જ હોય, અને ખાલી જવાનું જ હરખ હોય ગોયણીમાં, હે ને? જો હવે અહીંયા આવીને કેળું ખાશે. આખું ફિનિશ કરવું પડશે, હો હા ને? ત્યાં જ જમાય ને બેટા, અત્યારે કેળું ખાય છે, કેળું તો પછી ખવાય. મજા આવી? થોડી કામમાં હતી એટલે સમય ના આપી શકી, નહીંતર વિડીયો લેવા જા ધન્વીબેનનો. હવે જમવાનું ઘરે જમવાનું ને હવે તારે વિચારીએ કે જમી લીધું. સરસ. જય શ્રી કૃષ્ણ. આજે ટિફિન નહોતું એટલે આજે આપણે કોઈ રેસીપી નથી, એટલે આજે દૂધ પૌવાની આપણી રેસીપી શેર કરે. કાલે હું મોલમાં ગઈ હતી તો એનામાં ત્યાં આવી રીતે દૂધ પૌવાનું તૈયાર પેકેટ મળતું હતું કસાટા ફ્લેવરનું. 1 લીટર દૂધમાં એડ કરીને બનાવવાનું છે, પણ આપણે ખાલી 500 ml દૂધ લઈને એડ કરીને બનાવીશું. એમાં ઘણી જાતની ફ્લેવરો હતી. નીચે લખેલી ઓરિજિનલ ડ્રાયફ્રૂટ, તૂટી ફ્રૂટી, સ્ટ્રોબેરી, વેનીલા, પાઇનેપલ ફ્લેવર. આપણે રાજભોગવાળી લીધેલી છે. કસાટા એની બનાવવાની રીત આ રીતે 1 લીટર દૂધમાં ખાંડ એડ કરવાની છે, અને પછી ઠંડુ થાય એટલે આ દૂધ પૌવા મિક્સ કરવાનું. એટલે આપણે આ 1 વાટકી જેટલું જ લઈશું. અને આપણે કોર્નફ્લોર આપણે જે ખાતા હોય કોર્નફ્લેક્સની જેમ એ પણ ખાઈ શકાય છે. એના માટે મેં આજે દૂધ લઈ લીધું છે, 500 ml જ દૂધ લીધું છે. એને આપણે બરાબર ઉકળવા દઈએ, પછી એમાં ખાંડ એડ કરીએ. હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. ગેસને બંધ કરી દઈએ. થોડી આગી પાછી હતી એટલે બરાબર હલાવી લઈશું. હા, મસ્ત હલાવી લઈશું. આ તમારે ગેસ બંધ થાય ને ઠંડુ પડે પછી જ એડ કરવાનું છે. જો આ રીતના તૈયાર કસ્ટર્ડ ફ્લેવરવાળા છે, તૂટી ફૂટી પણ છે. જો ગરમમાં આવી રીતે એડ કરશો તો એકદમ ઢીલા, એકદમ ખીર જેવા થઈ જશે પૌવા, અને મજા નહીં આવે. અને હા, તમારે ક્યાંક આવી રીતે ઘરે હોય ને ખીર ખાવાની ઈચ્છા થઈ હોય તો હવે ઇન્સ્ટન્ટ ખીરવાળા પૌવા પણ સારા લાગતા હોય છે. પણ આપણે દૂધ પૌવા ખાવાના છે, એટલે આપણે પૌવાનો ટેસ્ટ જોતો હોય એટલે આપણે ઠંડુ પડે પછી જ આપણે એમાં આ પૌવા એડ કરીશું. પછી હવે દૂધને થોડીક વાર ઠંડુ પડવા દઈએ. નોર્મલ દૂધ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાં જે પૌવા હતા એડ કરી દઈએ. જે સહેજ જરૂર છે તો થોડા બીજા પૌવા એડ કરીએ. આમાં કસ્ટર્ડ પાવડર આવતો હોય એટલે થોડું ગરમ, એકદમ ઠંડુ દૂધ પડે એમને લખેલું હોય અંદર સામગ્રીમાં, રેસીપીમાં પણ આપણે થોડા ગરમ દૂધમાં જ એડ કરજો, એટલે જે કોર્નફ્લોર જે મિક્સ છે એ સાથે સાથે એડ થઈ જાય અને ખાવાની પણ ખૂબ જ મજા આવે. ઠંડુ પડશે એટલે અમે આ ઘટ ફોર્મમાં થઈ જ જવાનું છે. બસ આપણો પૌવા તૈયાર. ઠંડુ થાય એટલે સાંજે મારે અત્યારે બપોરે બનાવી દેવાના, પછી પૂનમની શીતળ છાયામાં ધાબામાં મૂકી દેવાના. હવે કઈ પૂનમ છે ખબર નહીં, એટલે આજે અમે આ સોમવારની પૂનમ કરી છે. ઘણા અમારા સોસાયટીમાં મંગળવારની પૂનમ પણ કરવાના છે. તમે જે પૂનમે કરવાના હોય બપોરે આવી રીતે તૈયાર કરી દેજો, અને ધાબામાં મૂકીને શીતળ છાયામાં ખાવાથી ખૂબ જ શરીરને ઠંડકને થાય છે. બસ આપણા સરસ આપણા દૂધ પૌવા તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કોઈ યુનિક સ્ટાઇલમાં પાવભાજી. મેં પહેલાં એકવાર રેસીપી શેર કરેલી છે, પણ કોઈ નવા સબસ્ક્રાઈબર હોય તો એના માટે આ રેસીપી ખાસ છે. આવી ગ્રેવીવાળી પાવભાજી બનાવજો. ભાજી ખૂબ જ સરસ થતી હોય છે. એના માટે મેં બપોરે આ 1 વાટકી જેટલા લીલા વટાણા પલાળી લીધા છે, અને આપણે 5 સીટી મારીને બાફી લઈશું. હવે આ બધું સાથે જ બાફવાનું છે, અલગ કંઈ બાફવાનું નથી. હવે એક ડુંગળી, 1 બટાકું, 1 અડધું કેપ્સિકમ ને 1 ટામેટું આટલું લઈ લીધું છે. આ બધું હવે આપણે સાથે બાફી લઈશું. અને મેં આ લાલ મરચાં લીધા છે. લાલ મરચું અને લસણ ફૂલવાનું મારે બાકી છે. લાલ મરચું અને લસણ એક તપેલીમાં નાની પલાળીને અને અલગથી રાખી મૂકીશું. મેન એ ચટણીથી જ આપણી ભાજી સરસ બનશે. હવે ચલો આપણે આ બધું મિક્સ કરીને બાફી લઈએ. એમાં સાથે સાથે આપણે મીઠું એડ કરી લઈશું. અને તમારી પાસે બીટ પડ્યું હોય તો તમે અંદર એડ કરી શકો છો. બીટથી ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે.
હવે આપણે એમાં એડ કરીશું સહેજ લાલ મરચું પાવડર, સહેજ હળદર. બસ આને 4 સીટી મારી લઈએ. મેં આ બાફવા મૂક્યું હતું, એમાં શાકભાજી વેજીટેબલ લીલા હતા અને વટાણા ડ્રાય ફોર્મમાં હતા, તો એ પાક્યા નથી, થોડા કાચા જેવા લાગે છે. જોઈ શકો છો તમે, પાક્યા જ નથી. એટલે તમે કરો તો વટાણા અલગથી બાફજો અને વેજીટેબલ અલગથી બાફજો. હવે પાછું મેં એમાં થોડું ચપટી સોડા નાખીને ફરીથી 3-4 સીટી મારવા મૂકી દઉં છું. પછી તમને ભાજીની રેસીપી શેર કરું. અને જો આવી રીતે મસ્ત પલળી ગયા છે, મસ્ત મરચાં પલળી ગયા. એમાં આપણે લસણ નાખીને પછી એની ચટણી બનાવીશું. બસ આ ભાજી થાય બફાય ત્યાં સુધી આપણે લસણની ચટણીની તૈયારી કરી દઈએ. એના માટે જે આપણે જે મરચાં છે અંદર એડ કરી દઈએ. પેસ્ટ બનાવવાની છે એની. સહેજ 8-10 લસણની કળી, મીઠું, તમારી પાસે કાશ્મીરી લાલ મરચું હોય તો કાશ્મીરી લાલ મરચું એડ કરજો, અને કલરવાળું હોય તો એ પણ એડ કરજો. જીરું અને હળદર, ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું, સહેજ ગરમ મસાલો અને જે પલાળ્યું હતું મરચું એનું પાણી. સરસ. હવે આપણે એની પેસ્ટ બનાવી લઈએ. સરસ. જો આપણી થીક ફોર્મમાં પેસ્ટ તૈયાર થઈ ગઈ. એની સાઈડમાં અલગ લસણની ચટણી પણ બનાવી શકો છો, અને થોડી પેસ્ટ અંદર ભાજીમાં નાખીને ભાજી પણ બનાવી શકો છો. સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ. હવે આપણે વટાણાને બફાય એટલે એની રેસીપી શેર કરીએ. હવે સરસ કમ્પ્લીટ બફાઈ ગયા છે. હવે આપણે આને મેશ કરી લઈએ. બસ આપણી ફ્લેમ કઢાઈ મૂકી દીધું છે. ગેસની ફ્લેમ ફૂલ રાખી છે. 3 પડી જેટલું તેલ એડ કરી દીધું છે. આપણે થોડીક જ લસણની ચટણી આમાં એડ કરીશું. થોડી આપણે અલગથી ખાવા માટે રાખીશું. બળી ના જાય એટલે આપણે તેલ ના થાય પહેલાં જ આપણે ચટણી એડ કરી દેવાની છે. 3 ચમચી જેટલી મેં ચટણી લીધી છે. ગેસની ફ્લેમ ધીમી કરીને હવે ચટણીને સરસ પાકવા દઈશું. આવી રીતે ભાજી કરશો તો તમને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. બીટ હોય તો બીટ ખાસ નાખજો, ખૂબ જ ટેસ્ટી ભાજી થશે તમારી. સહેજ જરૂર છે થોડી આપણે ચટણી એડ કરીએ. બધા મસાલા આમાં જ કરી દીધા છે એટલે બીજું કંઈ મસાલા કરવાની જરૂર નહીં પડે. લાલ મરચું નાખશો કાશ્મીરી તો બીજું કંઈ નાખવાની જરૂર પણ નહીં પડે. મેં લાલ મરચું નથી નાખ્યું એટલે પાછળથી કદાચ મારે બીજું મરચું એડ કરવું પણ પડે. બસ આ ગેસની ફ્લેમ ધીમી કરીને થોડીક વાર ચટણીને પાકવા દઈએ. ભાજી એડ કરી દઈએ આપણે. ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે. મિક્સ કરી લઈએ. આ રીતે ભાજી બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. ભલે દેખાય વટાણાનું શાક જેવું પણ ભાજીનો સેમ ટેસ્ટ આવશે બહાર જેવું. તમને ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આને મેશ કરી લઈએ. જરૂર પડે તો તમારે પાણી એડ કરવું હોય તો કરવાનું. બાકી પાઉં સાથે ખાવું હોય તો થોડી થીક ફોર્મમાં કરજો. રોટલી સાથે ખાવું હોય તો આ રીતે શાકની જેમ જ ખાવાની મજા આવશે. બસ હવે આમાં આપણે થોડી વાર થવા દઈએ. હવે ધાણા એડ કરીશું.
શાકભાજી તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. ભાઈ મારા છોકરાઓ રાહ જોઈને બેઠા હતા. લે બેટા પકડ ને. ના બેટા ટિફિન તો આજે ક્યાં રહ્યું લઈને એ શું છે આ તું હા પકડી લે. જન્મીને કાલે ફરમાઈ છે પાપા લેપટોપ લાવું ને લેપટોપ. આ બધા રાહ જોઈને બેઠા છે. ચલો ભાઈ 11:30 વાગ્યા છે. હે રામ ખરેખર આમ એવું ફીલ થાય ને કે અમદાવાદ 10-15 દાડા રોકાઈ જવું. એ તો વળી ક્યાંક ને ક્યાંક સેટિંગ તો થઈ જ જવાનું. કેટલા બધા ભાઈબંધો છે રિલેટિવ છે તો કે રિલેટિવને ઘરે હાલ રોકાયો હોય તો નહીં તો કંઈક સેટિંગ કરવું પડે એવું લાગી ગયું છે. અત્યારે વળી નાસુમી આવે વળી ગાડી ચલાવી લીધી એટલે મારા લેપટોપના તો ઓફિસ બધું કામ હતું અત્યારે પૂરું કર્યું. ના ના શું પાડે લેવાનું. આમ એવું થાય ને કે ભાઈ 10-15 અમદાવાદ રહી ગયું તો બહુ ખાલી દોડધામ ના થાય. આજે બપોરે મતલબ સાંજે લગભગ 5-6 વાગે તો મેં દવા કરી તારા કંઈક થોડી તબિયત હારી જાય. બાકી એવા પગ તૂટતા હતા ને કંટાળી જવાય અમુક વખત. એકબીજા ગાડીઓ ચલાવતા આવડે છે ચલવી લે એટલે વાંધો નહીં આવતો. મારા કારણે બધા હેરાન થાય. ઘરમાં છોકરાઓ બધું રાહ જોઈને બેઠા છે. મારા જોડા જમશે જમવી ભલે એક રોટલી તો એક રોટલી ખાશે ખરા નહીં બેટા ખાવાનું હે શાક રોટલી કેમ એ આવશે ને છાશ પીશે બીજો કશું નહીં કરે. છાશ પીશે શાક રોટલી ખાશે. એમાં દીધું તમારું શું કેવું થાય? અમદાવાદ જતું રહેવું જોઈએ કે એવું હતું ઋષિતા 15 દાડા માટે રાખી દઉં તું આવી જા જોડે એટલે મારા ઘરમાં ગરમ ટિફિન ખાવા મળે. આજે મારે ગોરદોલા ટિફિન આવી ગયું હતું ટાઈમ ટુ ટાઈમ 1 by 1 બધા જોડે જમવા બેસી ગયા હતા એક એક કરીને મેળ પડે એવું નથી. ચલો કાલથી પાછું બીજું ગોરદોલું ટિફિન ખાવાનું જ છે. ચાલો મસ્ત આ તો ચટણી બનાવી છે ને ટકોરા જેવી. 11:15 વાગી ગયા છે અને પપ્પાની દીકરી પપ્પાને જમાડી રહી છે. બાપ દીકરાનો પ્રેમ છે ને બાપ દીકરીનો. દીકરો ઉપર સૂઈ ગયો. દીકરો છે તો આ રોટલીના કટકા કરે તો જુઓ એ રીતે ખાય છે એટલે ગરમ રોટલી હોય એટલે કે મમ્મી કટકા કરી આપે. નાની બેબીને ખવડાવવાનું નાના બાઈટ કરીને. ક્યારની રાહ જોતી પપ્પા ક્યારે આવશે પપ્પા ક્યારે. મેં કીધું આયા તરત ગેલેરીમાં જોયું એને કેવા નીચે આયા દોડીને બે. મસ્ત રોટલો કેવો મીઠો લાગે. શાકમાં દમનો રોટલો મીઠો લાગે. અને શાક તીખું હોય પણ મીઠું હોય. મારા માટે બુંદી લઈને આવી શકાય. અને દૂધ પૌવા. હા દૂધ પૌવા તો બાકી જ છે બધું છેલ્લે ખાઈ ગયો. અને આજે પૂનમ છે ને મને ખબર જ નથી. કાલે છે ને આજે છે પણ મને આજે આખા દિવસ મને કોઈ આઈડિયા જ નતો. ત્યારે રાત્રે મને ફોન આવ્યો ને 9 વાગે ત્યારે મને ખબર કે હા તો પૂનમ છે. બસ બેટા હું ખાઈ લઉં દીકુ. થેન્ક યુ. કઈ નહીં તો એપલનો ફોનમાં બતાવો મોર લાઇટ રિક્વાયરમેન્ટ. ચલો ભાઈ મસ્ત પેલા વિડીયો એડિટિંગ કરી શાંતિથી સુઈ જાય. વહેલાસર સવારે 7 વાગે ઉઠાડજે 8 વાગે. આજના જેમ નીકળી જવાનું છે. રીતના કેવું ગયું પેપર? સારું ને પેપર તો વ્યવસ્થિત કમ્પ્લીટ જાય. મારે રીતના બધું જ આવડે પણ મારે ધનવીને છે ને એને નથી આવડતું એટલે થોડી તકલીફ પડે છે. પણ ધનવું કશું નથી આવડતું. 1 થી 10 બોલજે. 1 થી 10 બોલતો. એ બાપા હોમવર્ક નથી કરવો. એ ધનવું રહેવા દે બેટા. હાલ હોમવર્ક ના કરીશ ભાઈ. ટીચર મને મારા. ટીચર નહીં મારે બસ. શું કીધું? કાલ સવારે કરજો દીકરા. કાલ સવારે કરજો બેટા. હા અને અત્યારે હોમવર્ક યાદ આવ્યું.
ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. હવે એ છે ને હવે સુઈ જશો, ટીવી પર નહીં જોવે, મોબાઈલ પર નહીં જોવે, શાંતિથી સુઈ જશે. કારણ કે સવારે પેપર છે ને, કાલે સવારે પેપર છે. હા, સામાન્ય જ્ઞાન ને. સરસ. 9 તારીખથી વેકેશન. હા, વહેલી હા.